ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું સ્વાગત કરું છું. આજે આપણે MA મુખ્ય વિષય ગુજરાતી પેપર MGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી બ્લોક 3 એકમ 2 સાપના ભારા એકાંકી સંગ્રહ જેના ભાગ 1 વિશે અભ્યાસ કરીશું. કે ઉમાશંકર જોશી તેમનો પ્રથમ એકાંકી સંગ્રહ 1936માં સાપના ભારા નામે આપે છે. આ એકાંકી સંગ્રહમાં સાબરકાંઠાના ઈડરિયા પ્રદેશની બોલી અને ગ્રામીણ વાતાવરણ વચ્ચે નર્યા વાસ્તવ લોકના પાત્રોની જીવન સૃષ્ટિ છે. સાપના ભારા નામના એક એકાંકીના શીર્ષક પરથી એકાંકી સંગ્રહનું નામ સાપના ભારા રાખવામાં આવ્યું છે. આ સંગ્રહના મહત્તમ એકાંકીઓ સ્ત્રીઓની સમસ્યા અને સામાજિક વાસ્તવને આલેખે છે. ઉમાશંકર જોશીએ એકાંકી સ્વરૂપમાં તેમની જન્મભૂમિ આસપાસના તત્કાલીન વાતાવરણ અને સામાજિક સ્થિતિને લોકબોલીમાં કલાત્મક રીતે રજૂ કરેલ છે. ઉમાશંકર જોશીનો જન્મ ઈડર તાલુકાના બામણા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના વિશે રાવી પાઠક સાપના ભારા એકાંકી સંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે કે શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે, તેની સાચી સ્થિતિ તેઓ સમજ્યા છે અને તેનું તેમણે સંભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. તો કે સાપના ભારા એકાંકી સંગ્રહમાં કુલ 11 એકાંકી છે, જેમાં મહત્તમ એકાંકીઓમાં ઉમાશંકર જોશીએ અલગ અલગ પરિસ્થિતિમાં મુકાતી નારીની વ્યથા, કથાને તથા તત્કાલીન સામાજિક પરિસ્થિતિને ચિત્રિત કરી છે. આપણે સાપના ભારા એકાંકી સંગ્રહની પ્રથમ એકાંકી બારણે ટકોરા તેના વિશે અભ્યાસ કરીશું. તો બારણે ટકોરા તેના મુખ્ય પાત્રો છે નંદુ, જે વિધવા ગૃહિણી છે. બીજું ચંચળ, તે એની ઓળખીતી બાઈ છે. બટુ નંદુનો નાનો દીકરો છે. જયંતી, જે નંદુનો મોટો દીકરો છે. મુકટલાલ, જે તેમના ઘરે આવેલ મુસાફર અતિથિ છે. અને પ્રભુ ગૌર, જે નંદુના સ્વર્ગસ્થ પતિ છે. તો આટલા પાત્રોમાં આ એકાંકી આવરાયેલું છે. તો કે નંદુ અને ચંચળ ઉનાળાની સાંજે વાતો કરતા બેઠા છે. વિધવા નંદુ વૃદ્ધાવસ્થાને કારણે હાંફતી જણાય છે. નંદુ ગોરાણી ચંચળને આખા દિવસમાં 150 વાર ખડકી ઉઘાડવા જવું પડે છે અને વારે વારે લોકો આવીને બારણે ઊભા રહે છે તેમ કહી પોતાના હાંફવાનું કારણ જણાવે છે. ચંચળ પૂનમભાઈનો લોટો લેવા આવી છે અને નંદુ પૂનમભાઈને મહેમાન ગતિની વાત કરતા તેને ત્યાં આવતા મહેમાનોને ભાણતી રહે છે. તો કે પ્રભુ ગૌરની શાખને લીધે આવતા મહેમાનોની મહેમાન ગતિ તેને પસંદ નથી. નંદુના પતિ એમનો જે સ્વભાવ હતો અને એમની જે શાખ હતી એના કારણે જે મહેમાનો નંદુ એમના ઘરે આવ્યા કરે છે. તો પ્રભુ ગૌર અત્યારે છે નહીં, જે મૃત્યુ પામ્યા છે અને એમની શાખના કારણે આજે પણ લોકો એમનું ઘર ગોતતા ગોતતા તે આવે છે અને એમનું જે પૂરું કરવું પડે છે એ પરિસ્થિતિ હવે આ પરિવારની રહી નથી. એટલે નંદુ મહેમાનોને જ્યારે હોય ત્યારે ભાણતી રહે છે અને એમનાથી એ થાકી ગઈ છે એ વાત એ રજૂ થાય છે. તો કે ગૌરના સ્વર્ગવાસ પછી આ મહેમાનોનો બોજો પોતે કે તેના દીકરાઓ હવે ઉઠાવી શકે તેમ નથી. તેથી બારણે આવતા મહેમાનો પ્રત્યે તે રોષ વ્યક્ત કરે છે. મહેમાનોની વાતો કરતા નંદુ પોતાના દરિયા દિલ પતિના સ્મરણોમાં ખોવાઈ જાય છે. પ્રભુ ગૌર નંદુના મહેમાનો સાથેના વ્યવહાર માટે એને બોલતા અને કહેતા કે મૃત્યુ પછી હું પણ બારણે આવીને ઠોકું તો તું ન જ ઉઘાડે. આ બધું યાદ કરીને પોતાના આકરા સ્વભાવને દોષ આપતા નંદુ રડવા લાગે છે. ત્યાં જ નંદુના મોટા દીકરા વિશે કોઈ પૂછવા જુવાન બારણું ખખડાવે છે ને નંદુ ફરીથી ગુસ્સે થઈ મહેમાનો વિશે વલોપાત કરે છે. નંદુનો નાનો દીકરો બટુ આવે છે અને જે ચંચળ છે, જે બેસવા અને પૂનમભાઈનો લોટો લેવા આવ્યા હોય છે તે જાય છે. તો બટુ પણ માતાની જેમ જ મહેમાનોને બોલતો જ રહે છે કે બટુ નિશાળે જતાં સવારથી પ્રભુ ગૌરનું ઘર પૂછતા લોકો વિશે નંદુને જણાવે છે કે બટુ શાળાએ જવા નીકળે છે
ત્યારે રસ્તામાં એને જે લોકો મળે છે એ પણ ઉતારો લેવા માટે ભરભુ ગોરના ઘરે એમને રોકાવું હોય છે એ વિશે જ પૂછતા હોય છે. તો બટુ પણ એ વાતથી કંટાળી ગયો છે. નંદુ અને બટુ બંને પોતાના ઘર અને ધર્મશાળામાં ભેદ જાણતા નથી અને બંને અકળાયેલા છે. ત્યાં જ જયંતી મુકટલાલને લઈ અને પ્રવેશે છે. નંદુ અને બટુ ફરીથી પ્રભુગોરના સંસ્કાર ધરાવતા જયંતીની મહેમાન ગતિથી પોતાના નસીબને કોસે છે. હવે મોટો દીકરો જે જયંતી છે એનો સ્વભાવ એના પિતા પર જ ગયો છે. એ પણ લોકોની મહેમાન ગતિ અને સેવામાં ખુશ રહે છે. તો એના સ્વભાવના કારણે જ્યાં બટુ અને નંદુ એ બંને કંટાળી ગયેલા છે અને પોતાના નસીબને કોસે છે કે આ પરિવારને અમે ક્યાંય ભળાઈ ગયા. તો સવારના બનેલા ભોજનમાંથી જયંતી અને મુકટલાલને જમવા બેસાડે છે. બધા જમવાનું શરૂ કરે છે અને ફરી બારણે ટકોરા સંભળાય છે. બારણે કોઈ મુસાફર એક રાત રોકાવા માટે બારણું ખોલવા કહે છે, પણ નંદુ ધર્મશાળામાં રોકાવા કહી અને બોલ્યા કરે છે કે અહીં ધર્મશાળા નથી, થોડેક આગળ જશો તો ત્યાં ધર્મશાળા છે. અને પછી ખોલતી નથી. તો ક્ષણ પછી જ્યારે નંદુ બારણું ઉઘાડવા જાય છે ત્યારે મુસાફરને અંધારામાં જતા જોઈ અને તે કહે છે કે પાછા આવો, તમારું જ ઘર છે. અરે સાંભળો છો, કેમ આવતા નથી તમે? આ તમારું જ ઘર છે, ક્યાં જાઓ છો? એમ કરી અને વિલાપ કરવા લાગે છે અને પાછા આવવા માટે આજીજી કરતી એ બૂમો પાડે છે. બારસાખ પર કપાળ કૂટે છે. બટુ આ જોઈ અને આશ્ચર્ય પામે છે. તેની માને મહેમાન પ્રત્યે, કોઈ મહેમાન જે ઘરે નથી આવ્યું અને જતું રહે છે એના પ્રત્યે આટલી આજીજી અને વલોપાત કરતા જોઈ અને બટુને આશ્ચર્ય થાય છે કે મારી મા આવું શા માટે કરે છે. તે વ્યક્તિ વિશે બટુ નંદુને પૂછે છે અને નંદુ તે પડછાયાનું વર્ણન કરે છે, જેના પરથી બટુ તે વ્યક્તિ પોતાના પિતા હોવાનું અનુમાન કરે છે. જ્યારે પ્રભુ ગોરે નંદુના સ્વભાવને લઈને કહેલું કે જ્યારે હું પણ આવીશ તો તું પણ બારણું નહીં ખોલે, કે મૃત્યુ બાદ આ ઘરનું બારણું હું જો ઠોકીશ તો એ બારણું તું નહીં જ ઉઘાડે. અને એ ભાસ આજે નંદુને એ અતિથિના જવાથી થાય છે કે એના પતિ મૃત્યુ પછી આજે ઘરે આવ્યા છે અને મેં બારણું ન ઉઘાડ્યું, તેથી એ વલોપાત કરે છે. કે નાયિકા નંદુ ગોરાણી કમાવનાર પતિના અવસાન બાદ ઘરનો જૂનો વૈભવ કમને સાચવે, મહેમાનોને સ્વાર્થ બુદ્ધિ અને બેવકૂફીથી જાકારો આપે છે. આ વિધવાને અતિથિ પૂજાની અશ્રદ્ધા છે, પરંતુ હિન્દુ બ્રાહ્મણ સ્ત્રી પતિને પરમેશ્વર માનતી હોવાથી પતિના નકશે કદમ પર ચાલવા પ્રયત્ન તો કરે છે, પણ ચાલી શકતી નથી. તેને પતિ સ્વપ્નમાં દેખાય છે ત્યારે પોતાના વટેમાર્ગોની સેવા ન કરવાના પાપને કારણે ઈયાનો જીવ મારે ઊંચો રહેતો લાગે છે એમ કહી મૃત્યુ બાદના જીવનને પણ દર્શાવવાનું લેખકે આમાં પ્રયોજન કરેલું છે કે હિન્દુ સમાજમાં પતિને દેવ માનનારી વિધવાને મન આ વાત સત્ય જ છે. એટલું જ નહીં, તેને પોતાના અને પુત્રોના ભવિષ્યની પણ ચિંતા છે અને છતાં કરુણા એ થાય છે કે ગામડાની ગરીબી અને માનવ સુલભ નિર્બળતાને કારણે તે બારણે ટકોરા સંભળાવા છતાં બારણું ઉઘાડતી નથી અને તેના મૃત પતિ પાછા ફરી ગયા તેવી ભ્રમણામાં તે જીવે છે. અહીં પ્રથમ દ્રષ્ટિએ ગામની અબૂદ સામાન્ય નારીના પરલોકના જીવન પરની શ્રદ્ધા, ભ્રમણા કે અંધશ્રદ્ધા એની વચ્ચે ઝોલા ખાતા માનવ સ્વભાવની વિલક્ષણતાઓ સાથે બતાવી છે. અને સાથે જ કૌટુંબિક રીતે પ્રતિષ્ઠિત બનેલા ઘરમાં આતિથ્ય ધર્મને પતિની આજ્ઞા સમજી વિષાદપૂર્ણ સ્થિતિમાં પણ પત્નીએ ધર્મ નિભાવવો પડે છે. છતાં પણ છેલ્લે નંદુ ગોરાણી કહે છે કે દેવ જેવા માણસ મારે પનારે ક્યાં પડ્યા, હું હીણા કરમની ઈઓને વગોવા વિના બીજું શું કરવાની હતી. તો કે આ એકાંકીમાં એકાંકીકાર પ્રભુ ગોર જેવા સૂચિત પાત્ર દ્વારા અતિથિ સત્કાર, ભારતીય સંસ્કૃતિનો ખ્યાલ ઉજાગર કરે છે. કુટુંબ આર્થિક રીતે ઘસાઈ ગયેલું હોવાથી પરલોક સિધાવેલ પ્રભુ ગોરની પત્ની નંદુ ગોરાણી આતિથ્યની જંજાળથી કંટાળે છે. તેઓ રાત્રે બારણે ટકોરા દેતા એક વટેમાર્ગુને જાકારો આપે છે, પણ એમ જાકારો પામતા ચાલી જતા વટેમાર્ગુમાં પ્રભુ ગોરનું દર્શન થતાં એ અપાર વેદનાને પામે છે. અહીં પ્રભુ ગોરના શબ્દો કે સાથે શું લઈ જવાનું છે, રામનો આલ્યો બટકું રોટલો ખાધો કરતાં ખવરાવો મીઠો લાગે એ ભાવક સામે પ્રસ્તુત કરી આપવામાં લેખક સફળ રહ્યા છે.
તો પ્રભુ ઘર જે અતિથિ મહેમાનોને ખવડાવવું ને સાચવવું એને જ જીવનનું ધ્યેય માનતા, અને એ જ પરિસ્થિતિમાં એમની પત્ની નંદુ જે એમના દેહાંત પછી એમની શાખને જાળવી શકતી નથી અને એ અર્થે તે વલોપાત કરે છે. બસ આ વાત આ એકાંકીમાં રજૂ થઈ છે. તો આપણે આ એકાંકી સંગ્રહમાં સાપના ભારા વ્યાખ્યાન 1 બારણે ટકોરા એકાંકીનો અભ્યાસ કર્યો. આભાર. स्वाध्यायः परमं तप